હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેપી એકેડમી. તમારા બધાનું હેપી એકેડમીની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જે ભરતીની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો હવે અંત આવી ગયો છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે કુલ 13,000 પ્લસ વેકેન્સી જાહેર કરી છે, જેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ કેડરનો સમાવેશ થાય છે. તો આના ફોર્મ ક્યારથી ભરાવાના છે, શૈક્ષણિક લાયકાત શું છે, કેટલી જગ્યાઓ છે, આ બધી જ વિગત મેળવવા માટે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો આપણે જોઈએ કે આ તમે નોટિફિકેશન જોઈ શકો છો, જે આજે નોટિફિકેશન છે, જેમાં ગુજરાત પોલીસ દળ વર્ગ 3 ની જગ્યાઓની સીધી ભરતી કરવા માટેની જાહેરાત આપવામાં આવી છે. તો જેમાં કુલ જગ્યાઓ 13,591, જેમાં પીએસઆઈ કેડરમાં બિન હથિયારી પીએસઆઈ 659 જગ્યા છે, હથિયારી પીએસઆઈ ની 129 જગ્યા, જેલર ગ્રુપ 2 70 જગ્યા, આમ કુલ મળીને 858 એ પીએસઆઈ ની જગ્યાઓ બહાર પડી છે. પીએસઆઈ ની કુલ 858 જગ્યાઓ બહાર પડી છે, અને જેની શૈક્ષણિક લાયકાત બેચલર ડિગ્રી એટલે કે જે વિદ્યાર્થીઓનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હશે તે આમાં ફોર્મ ફિલ કરી શકશે. આગળ જઈએ, લોકરક્ષક કેડર એટલે કે કોન્સ્ટેબલ. જો બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6,942 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 2,458 જગ્યાઓ છે, એસઆરપીએફ ની 3,002, જેલ સિપાહીમાં પુરુષ કેન્ડિડેટ છે તો 300 જગ્યા અને મહિલા કેન્ડિડેટ છે 31 જગ્યા. આમ કુલ 12,733 એટલે 12,000 કરતા વધારે વેકેન્સી તો ફક્ત કોન્સ્ટેબલની છે, જે ગઈ વેકેન્સી કરતા બહુ મોટી ભરતી છે. એટલે મિત્રો, જો લાસ્ટ એક્ઝામમાં આપણે ઘણા બધા મિત્રો છે કે જેનું સપનું અધૂરું રહી ગયું હોય અથવા તો કોઈ થોડા માર્ક્સથી રહી ગયું હોય, તો આ મોકો ચૂકશો નહીં, કેમ કે હજી પણ જે આપણે તૈયારી કરી હતી એ કદાચ ભૂલાઈ નહીં હોય તો ફટાફટથી ચોપડા કાઢો અને તૈયારીમાં મંડી જાઓ, કેમ કે આ વખતે તો સિલેક્શન લેવાનું જ છે. તો શૈક્ષણિક લાયકાત 12 પાસ એટલે જે વિદ્યાર્થીઓ 12 પાસ છે તે કોન્સ્ટેબલની ભરતીમાં ફોર્મ ભરી શકશે, જેના ઉપર તમને થોડા દિવસોમાં ડિટેલ જાહેરાત જોવા મળશે. એટલે કે નવા આરઆર શું હશે, લગભગ નવા આરઆર એટલે હમણાં જ ભરતી આપણી કમ્પ્લીટ થઈ છે, તો આરઆર માં એટલો ચેન્જ આવવાનો નથી, બને એ પ્રમાણે એ જ હશે. સિલેબસ પણ આપણે જોઈશું કે શું રહેશે. તો આપણે અહીંયા જોઈએ કે ફોર્મ ભરવાના ક્યારે સ્ટાર્ટ થવાના છે, તો અરજી કરવાની તારીખ 3 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર સુધી છે. એટલે થોડા દિવસમાં ફોર્મ ફિલ થવાના સ્ટાર્ટ થઈ જશે. અને અરજી માટેની વેબસાઇટ એટલે ફોર્મ ફિલ કરવું ક્યાંથી, ojas.gujarat.gov.in આ એની ઓફિશિયલ વેબસાઇટ છે, જ્યાંથી તમે ફોર્મ ફિલ કરી શકશો. તો આવા જ વિડીયો મેળવવા માટે અને આની તૈયારી માટે જોડાયેલા રહો હેપી એકેડમી. હેપી એકેડમી ઓલવેઝ તમારી સાથે છે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.